છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ઘણા લાંબા સમયથી કાર્યરત 4 કચેરીઓને જિલ્લા કલેક્ટર દ્વારા ખાલી કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી, જેમાં જિલ્લા જલસ્ત્રાવ વોટરશેડ, જિલ્લા હિસાબી નિરીક્ષક દફતર લોકલ ફંડ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને CIBM 4 ઓફિસને આપવામાં આવી હતી। નોટિસોમાં કચેરી ખાલી કરવા ચોક્કસ સમય મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ આ ચારેય કચેરીઓના જવાબદાર અધિકારીઓ દ્વારા કલેક્ટર છોટાઉદેપુરની લેખિત નોટિસને અવગણવામાં આવી હતી અને કચેરીઓ નિશ્ચિત સમય મર્યાદા ખાલી ન કરાતા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરની સૂચનાથી સીલ કરવામાં આવી હતી અને ચારેય કચેરીના દરવાજા ઉપર કલેક્ટર છોટાઉદેપુર દ્વારા 15 જૂનની મુદતમાં ખાલી કરવાનું જણાવવા છતાં કચેરી ખાલી નહીં કરાતા કલેક્ટરની સૂચનાથી સીલ મારવામાં આવી છે। આજની આ સરકારી કચેરીઓ સીલ મારવાની ઘટના સમગ્ર નગરમાં બહુ ચર્ચિત બની છે।